ચલો હવે આપણે આજનો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે શું ભણ્યા તો કે સર ગયા લેક્ચરની અંદર અમે તો પાચન નળી છે એની વિશે ભણ્યા હતા કે પાચન નળીની અંદર કોનો કોનો સમાવેશ થાય એ જોયું હતું. બીજું શું શું જોયું હતું તો કે સર પાચન નળી સિવાય આપણે જે સહાયક ગ્રંથિઓ કઈ કઈ છે એના ખાલી નામ ભણ્યા હતા. પછી શું ભણ્યા હતા તો કે આપણી જે પાચન નળી છે જેને એલિમેન્ટરી કેનાલ કહેતા હતા એને તમે ગમે જગ્યાએથી કટ કરો તો કેટલા સ્તર નીકળે એ જોયું હતું. કયા કયા સ્તર છે એના નામ જોયા હતા. પછી બીજું શું જોયું હતું તો કે એ સ્તરની અંદર 4 સ્તર છે એની વિશે ડીપની અંદર જોયું હતું કે અધશ્લેષ્મ સ્તર છે એની અંદર કયા પ્રકારની કનેક્ટિવિટી શું એટલે કે કયા પ્રકારની સંયોજક પેશી હોય તો કે શિથિલ સંયોજક પેશી હોય. ભાઈ શું કામ શિથિલ સંયોજક પેશી છે? ગાઢ સંયોજક પેશી શું કામ નથી તો કે એની અંદર આપણે શું આવેલું હોય તો કે એની અંદર છે આપણી રુધિરવાહિની હોય, લસિકા વાહિની હોય, ચેતાઓ આવેલી હોય એને લીધે આપણે ત્યાં શિથિલ સંયોજક પેશી જોવા મળે છે. પછી શ્લેષ્મ સ્તર વિશે કઈ માહિતી ભણ્યા હતા તો કે શ્લેષ્મ સ્તર વિશે આપણે એવું ભણ્યા હતા કે એની અંદર છે વિવિધતા જોવા મળે છે. કઈ વિવિધતા જોવા મળે છે તો કે જઠરનું અંતર સ્તર તમે જો એટલે કે શ્લેષ્મ સ્તર જો તો એમાં તમને ગળીઓ જોવા મળે, સ્નાયુઓની ગળીઓ આવેલી હોય જેને આપણે રુગે કહેતા હતા. હવે નાનું આંતરડું લઈ લો તો નાના આંતરડાની અંદર શું જોવા મળતું તો કે નાના આંતરડાની અંદર છે આપણને નાની નાની આંગળી જેવા પ્રવર્ધો જોવા મળતા હતા, રસાંકુરો જોવા મળતા હતા. એની અંદર શું હતું તો કે એની અંદર છે હજી નાના પ્રવર્ધો આવેલા હોય એને લીધે શું થાય તો કે માઇક્રોવિલી અંદર આવેલા હોય એને લીધે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે એ વધી જતું હતું. આવું ભણ્યા હતા કે નહોતા ભણ્યા? એમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, તો હવે આપણે આજે જે આપણી સહાયક ગ્રંથિઓ છે એની વિશે ભણવાનું છે. તો કે સહાયક ગ્રંથિઓની અંદર કોનો કોનો સમાવેશ થાય એ જોઈએ. સહાયક ગ્રંથિની અંદર કોનો કોનો સમાવેશ થાય, કોનો કોનો સમાવેશ થાય આપણે ખાલી આમનું જોયું તું. કોને યાદ છે? યકૃત, સ્વાદુપિંડ અને લાળ ગ્રંથિ. તો કે સહાયક ગ્રંથિઓ કેટલી હતી કે સર 3 હતી. કઈ કઈ તો એક તો હતી લાળ ગ્રંથિ, પછી એક હતું યકૃત અને એક હતું સ્વાદુપિંડ. ભાઈ લાળ ગ્રંથિ કેટલી હોય તો કે આપણી અંદર 6 લાળ ગ્રંથિઓ છે. 6 લાળ ગ્રંથિઓ એટલે તો કે 3 જોડી લાળ ગ્રંથિ છે. એક લાળ ગ્રંથિ કઈ છે તો કે એક છે ઉપકર્ણ ગ્રંથિ છે એટલે કે અહીં પહેલા લખો 3 જોડી. કઈ કઈ છે? એક તો છે ઉપકર્ણ ગ્રંથિ છે, સૌથી મોટી લાળ ગ્રંથિ આ છે. પછી બીજી કઈ છે તો કે અધોજીહવા એટલે કે જીભ નીચે આવેલી હોય, અધો જીહવા ગ્રંથિ છે આપણને જોવા મળે છે. જ્યારે ત્રીજી કઈ છે તો કે ત્રીજી છે આપણું જે આ હનુ જોવા મળે છે. હનુ એટલે કે આ અધો હનુ ગ્રંથિ કહેવાય, અથવા તો 2 નામ તમારા ટેક્સ્ટ બુક ની અંદર છે તેમાં આપેલા છે. કયા કયા છે તો કે એક છે અધો હનુ કહેવાય છે અને બીજું છે અધોજીહવા. આમાં તમને એક જ નામ આપેલું છે, અધોહનુ. અધોહનુ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. એટલે કે 2 છે એક કાનની નીચે આવેલી હોય એટલે એને ઉપકર્ણ ગ્રંથિ કહેવાય, જે સૌથી મોટી લાળ ગ્રંથિ છે. એક છે જીહવાની નીચે એટલે કે જીભની નીચે તો એને શું કે અધોજીહવા કહેવાય. અને એક છે આપણું જે આ હનુ હાડકું, આ હાડકાનું નામ છે હનુ, એને નીચે છે એટલે એને શું કે અધોહનુ તરીકે ઓળખવામાં, જેને સબ મેક્સિલરી તરીકે ઓળખવામાં આવે છે. યકૃત વિશેની શું ખાસિયત છે સર એ કયો તો કે યકૃત છે ને સૌથી મોટી ગ્રંથિ છે. આપણા શરીરની અંદર સૌથી મોટી ગ્રંથિ છે. સર સૌથી મોટી ગ્રંથિ એટલે તો કે સૌથી વજનદાર ગ્રંથિ પણ આ છે. સૌથી વજનદાર ગ્રંથિ પણ એ છે. સર એનો વજન કેટલો હોય તો કે 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલી હોય છે. આપણે હમણાં જે સાચું યકૃત છે આપણે હમણાં બતાવી 1.2 થી 1.5 કેજી છે એ વજન આપણને જોવા મળે. કઈ જગ્યાએ હોય ભાઈ? જઠરનું સ્થાન કોને યાદ છે બોલો તો? ઉદરીય ગુહાની અંદર. કઈ બાજુએ? ડાબી બાજુ. ઉપર કે નીચે? ઉપર. રેડી? તો એમ જે આપણું યકૃત છે એ કઈ બાજુ છે તો કે ઉદરીય ગૃહાની અંદર જ આવેલું છે. પરંતુ કઈ જગ્યાએ તો કે ઉદરીય ગૃહાની અંદર
જમણી બાજુએ ઉપરની બાજુએ આવેલું છે. કઈ જગ્યાએ છે? તો કે ઉદરીય ગુહામાં. ઉદરીય ગુહામાં જમણી ઉપર બાજુએ. ક્લિયર થાય છે બધાને? ચાલો, ત્રીજી ગ્રંથિ કઈ છે? તો કે ત્રીજી ગ્રંથિ સ્વાદુપિંડ છે. ભાઈ કઈ બાજુ હોય? તો કે જે આપણો સ્વાદુપિંડ કેવા આકાર, અરે આપણું જે પક્વાશય છે એ કેવા આકારનું હતું? પક્વાશય કયા આકારનું હતું? સી આકારનું હતું? ક્યુ આકારનું હતું? સી આકારનું હતું. રેડી? તો કે પક્વાશયની જે સી આકારના એટલે કે બે લીંબ હોય એટલે કે બે ભાગ હોય એની વચ્ચેના ભાગે જોવા મળે છે. પક્વાશયના વચ્ચેના ભાગના અવકાશમાં, વચ્ચેના ભાગના અવકાશમાં જોવા મળે છે. સર તમે દોરીને થોડુંક બતાવો ને તો તમને ખબર પડે. ચાલો, આ સી આકારનું પક્વાશય બધાને બતાય છે કે નથી બતાતું? એમાં વચ્ચેના બાજુએ આ આપણી આ ગ્રંથિ છે એ આવે. આપણે જ્યારે તમે MBBS કે BD કરશો ને, જ્યારે BMS BHMS, ત્યારે એમાં ભણવાનું આવશે કે આપણું જે સ્વાદુપિંડ છે એને 3 ભાગ હોય. એક તો બોડી હોય છે, એક હેડ હોય છે, અને એક ટેલ હોય છે, એટલે કે પૂંછડી હોય છે. તો એમાં કાંઈ અત્યારે આપણે જવાનું નથી. હવે આના 2 કાર્ય છે. ક્યાં ક્યાં કાર્ય છે? તો કે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કામ કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કામ કરે છે અને એક ઉત્સેચકીય કાર્ય કરે છે. ભાઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે શું કામ કાર્ય કરે છે? એટલે કે ઉત્સેચકીય કાર્યને બહિસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. લખો, બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખાય. ભાઈ અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં કરે? તો કે ભાઈ આપણને ખબર છે ઇન્સ્યુલિન કરે છે કે નથી કરતો? ઇન્સ્યુલિન સ્ત્રાવ કોણ કરે? ગ્લુકોગોનનો સ્ત્રાવ કોણ કરે? તો કે સર સ્વાદુપિંડ કરે છે. આ બધાનું કાર્ય ક્યાં ભણશું? તો કે 22મું ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે આ બધાના કાર્ય આપણે ભણવાના આવશે. બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે તો કે વિવિધ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. ક્યાં ક્યાં ભાઈ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે? તો કે આજે ભણશું આપણે સર, ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. તો આટલું આપણે મેઇન માહિતી છે અહીં આવી. ચલો સર, અમને યકૃત વિશે થોડીક માહિતી ડીપની અંદર આપો. ચાલો હવે આપણે યકૃત દોરી. ચાલો, યકૃત બતાય છે બધાને કે નથી બતાતું? ચાલો, યકૃતની અંદર શું હોય ભાઈ? આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ છે, બરોબર. તેમ આ યકૃત છે એનો કઈ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ હોવો જોઈએ. ચાલો, પેલા યકૃતના કોષને કહેવાય શું જોઈએ? યકૃતના કોષને હિપેટોસાઇટ કહેવાય. હિપેટોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણા બધા યકૃતના કોષો હોય એને હિપેટોસાઇટ્સ કહેવાય. હિપેટોસાઇટ્સ. સર, જેમ આપણા શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, એમ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ કોષ હશે ને? એટલે કે યકૃતના કોષો હશે ને ભાઈ. યકૃતના કોષો જે છે એ યકૃતના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નથી. તો સર કોણ છે? તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે છે ને એમાં આવા ષટકોણીય ભાગોની બનેલી એક આખી દોરડી હોય. એટલે કે આમ લાઈન જેવું છે એ બનેલું હોય. હમણાં તમને યકૃતની આકૃતિ બતાવીશ એટલે ખબર પડશે. માનો કે આ લાઈન એક હશે. જો આકૃતિ મૂકી. જો આમાં બતાવીશ બધાને. જો આ કોષો છે એની આ રીતના તમને એમાં શું જોવા મળે છે? તો કે આખા ભાગ જોવા મળે છે. બતાય છે કે નથી બતાતા બધાને? બતાય છે હું રેડ કલરથી દોરું છું એ. તો એ શું બનાવે છે? તો કે એને કહેવાય છે આખા યકૃતના ભાગો. અને એ ભાગો છે એ આખા જોડાઈને યકૃતની આખી ખંડિકા બનાવે. જો અહીં ઉપર બતાવીએ લોબ્યુલ્સ બતાય બધાને તમને. ષટકોણીય આખી આવી રીતની ભાગ બનાવે બધા કોષો ભેગા થઈને.
આ ભાગમાંથી એક ભાગ અહીંયા દર્શાવેલો છે. એટલે આમાં જો આ તમને જે આખા વચ્ચે વચ્ચે આ બતાય છે ને, આ બધા કોષ બતાવીશ બધાને કોષ, હા કે ના? મને જલ્દી આન્સર જોવો ભાઈ, એટલો વાર લાગશે સારું ન કહેવાય. બધા હુઈ ગયા છે? હિરલ, સુરભી, પિનલ, સંતોષ, તુષાર શું કરે છે બધા? જો શું કહે, માનો કે આ એક ભાગ છે ને, આ એક ભાગ છે ને હું અહીં ઉપર દોરું, તો આ મોટો ભાગ છે એની અંદર હોય શું? તો કે આની અંદર આપણા જે યકૃતના કોષો છે ને એમ દોરડાની જેમ ગોઠવાયેલા હોય, પછી અહીં બાજુમાં ગોઠવાયેલા હોય, ને વચ્ચેની બાજુ શેની રચના થઈ? તો કે આવી છે ને એક નલિકામય રચના થઈ. બતાવી છે કે નથી બતાતી બધા નલિકામય રચના? આ ભાગ છે અહીં દર્શાવ્યો, જો આ વચ્ચે નલિકા બતાવી બધાને પર્પલ કલર જેવી, એની બાજુમાં જે આ તમને ચોકઠા 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 બતાવ્યા છે ને એની વચ્ચે એક ડોટ જેવું છે, એ શું છે? તો કે યકૃતના કોષો છે ને એની વચ્ચે જે બતાવી એનું કોષ કેન્દ્ર છે. તો યકૃતના કોષો એક દોરડાની માફક ગોઠવાય છે, એની વચ્ચે છે એક નલિકાની રચના થાય છે, અને આખી રચના જે આ તમને ષટકોણીય રચના બતાવી છે એને શું કહેવાય? તો કે ખંડિકા કહેવાય. આ ખંડિકા જે છે, યકૃતીય ખંડિકા છે, એને કહેવાય યકૃતીય ખંડિકા જે છે એ શું છે? તો કે એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખબર પડી? તમને એમ પૂછે નીચેનામાંથી કોણ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે? તેમાં લખ્યું યકૃતનો કોષ, બાજુમાં લખ્યું હિપેટોસાઇટ, પછી નીચે લખ્યું A અને B બંને, અને છેલ્લે લખ્યું હોય કે યકૃતીય ખંડિકા. તો શું આવશે? ક્લિયર? એટલું કોઈ ડાઉટ થાય છે? સર આ કોષો કરે શું? તો કે ભાઈ આ કોષો ઘણા બધા કાર્ય કરે છે. આપણા શરીરની ફેક્ટરી, મેઇન ફેક્ટરી કોણ છે? તો કે યકૃત છે ને, આપણા શરીરની મેઇન ફેક્ટરી છે. 400 થી પણ વધારે કાર્ય છે ને યકૃતના છે. તો એક કાર્ય આપણે હમણાં આ ચેપ્ટર અંદર ભણશું કે પિત્તનો સ્ત્રાવ કરે, એટલે પિત્ત બને છે ત્યાં. હવે એ પિત્ત છે એ બને છે ક્યાં છે? તો કે આના બે ભાગ છે. આમ તો યકૃતના 8 ભાગો આવશે ડીપની અંદર, તમે ભણશો યકૃતનો ભાગ 1 2 3 4 5 6 7 8 એવી રીતના ભાગ આવે, પરંતુ અહીંયા બે ભાગ રાખો. ક્યાં ક્યાં બે ભાગ છે? તો કે એક જમણો ભાગ છે, એક ડાબો ભાગ છે. જમણો ભાગ અને એક છે ડાબો ભાગ. આની અંદરથી શું થાય? તો કે આની અંદરથી બે યકૃત નલિકા નીકળે છે. બે યકૃત નલિકા આમાંથી નીકળે છે. કઈ જગ્યાએ નીકળીને જાય જોઈએ ચાલો. એક ડાબા ભાગમાંથી નીકળે છે અને એક છે જમણા ભાગમાંથી. હવે યકૃતનો જે પાછળનો ભાગ હોય ને, એ પાછળના ભાગની અંદર એક વસ્તુ જોવા મળે છે, એક આ રીતનો ભાગ જોવા મળે છે. ચાલો આ ભાગ કોઈ ઓળખતું હોય બોલો તો, કોને આ ખબર છે આ ભાગને શું કહેવાય? ખબર છે? ગયા વર્ષે ભણ્યા હશો તો ખબર હશે. પિત્તાશય તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે? તો કે પિત્તાશય. હવે આ પિત્તાશયમાંથી પાછી એક નલિકા નીકળે છે ને એ આ રીતે જાય નીચે, આ રીતે જાય છે. તો આ જે નલિકા નીકળી બ્રાઉન કલરની નીકળે એને શું કહેવાય? તો કે એને સામાન્ય પિત્ત નળી કહેવાય. સામાન્ય પિત્ત નળી તરીકે ઓળખવામાં આવે. ભાઈ આ સામાન્ય પિત્ત નળી છે એ કોની સાથે જોડાય છે? તો કે સામાન્ય પિત્ત નળી છે નીચે શું આવેલું હતું ભાઈ પક્વાશયના બે ભાગની વચ્ચે? સ્વાદુપિંડ. તો હું અહીં સ્વાદુપિંડ દોરું. ચાલો અહીં સ્વાદુપિંડ દોરીશ. ચાલો બતાય સ્વાદુપિંડ બધાને નથી બતાતું. હવે સ્વાદુપિંડની અંદર જે નલિકા હોય એને મેં ગ્રીન કલરથી દર્શાવી છે, એને શું કહેવાય? તો કે એને સ્વાદુપિંડ નલિકા કહેવાય. આ શું છે? તો કે સ્વાદુપિંડ નલિકા. એ શું કરે ભાઈ? તો કે સ્વાદુપિંડ નલિકા છે, સ્વાદુપિંડ દ્વારા જેટલા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે એ બધાને લઈને ક્યાં ઠલવશે? તો કે પક્વાશયની અંદર ઠલવશે. તો અહીંયા તમે જો પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા બંને જોડાય છે. જો કઈ જગ્યાએ જોડાય છે? તો કે સર અહીંયા જોડાય છે.
તો કે આ બંને અહીંયા જોડાઈ ગયા અને અહીંથી આ રીતે જશે. ઓકે સર, આ સ્વાદુપિંડ નલિકા અને પિત્ત નલિકા આગળ જોડાઈ જાય છે ને જે આ નલિકા બનાવે છે એને શું કહેવાય? તો કે એને યકૃત સ્વાદુપિંડ નલિકા કહેવાય. યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે. ભાઈ આ કરે હું? તો કે યકૃત દ્વારા જે પિત્તનો સ્ત્રાવ થયો અને સ્વાદુપિંડ નલિકા દ્વારા જે સ્વાદુપિંડ દ્વારા જે સ્વાદુ રસનો સ્ત્રાવ થયો એને કઈ જગ્યાએ ઠાલવશે? તો કે એને પક્વાશયની અંદર ઠાલવશે. ભાઈ આ પક્વાશય છે ગ્રીન કલરનું, ખબર પડી બધાને? સર આ બધું ડાયરેક્ટ સતત જ્યારે તમે ખાતા ન હોય ત્યારે આનો સ્ત્રાવ થાય જ રાખે કે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે જ થાય? તો કે જ્યારે જમીએ છીએ એના પછી આનો સ્ત્રાવ થાય છે. તો સર આ બધું સ્ત્રાવ થાય છે, સ્ત્રાવ નથી થતો, એ નિયંત્રણ કોણ કરે? તો ભાઈ એક પ્રકારનો વાલ્વ અહીંયા હોય કે ન હોય? હા સર, અહીં એક પ્રકારનો વાલ્વ આવેલો હશે જે શું કરશે? તો કે આ સ્વાદુપિંડ નલિકા અને જે પિત્ત છે એનો જે સ્ત્રાવ છે એનું નિયંત્રણ કરશે. તો આ વાલ્વને કહેવાય શું? તો કે આ વાલ્વનું નામ છે ઓડીનો વાલ્વ. ઓડીનો વાલ્વ. તો ઓડીનો વાલ્વનું કાર્ય શું ભાઈ? તો કે જે સ્વાદુ રસ છે અને પિત્ત રસ જે છે યકૃતમાંથી આવે છે એના સ્ત્રાવનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે ઓડીના વાલ્વ દ્વારા થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ? ના સર. તો આપણે હવે જે મેઇન ડિસેક્શન વાળી આકૃતિ છે એ જોઈ લઈએ. ચલો બતાય છે બધાને લીવર કે નથી બતાતું? આ લીવરનો પાછળનો ભાગ છે. આમાં બે ભાગ હોય. માનો કે આ રીતનું લીવર હોય ને, આ રીતના બે ભાગ હોય. એમાંથી જે આ મોટો ભાગ છે એ આમાં છે, જ્યારે નાનો ભાગ છે ને એ બોડી જ્યારે કટ કરતા તો એમાં રાખેલો હતો. એટલે આમાં તમને એક આ જે મોટો ભાગ છે એ અહીંયા તમને જોવા મળે છે. નાનો ભાગ અહીંથી આ રીતે હોય અને આ પાછળનો ભાગ છે એટલે અહીંયા શું આવશે? જે તમને આ ખાડો જોવા મળે છે ત્યાં તમને પિત્તાશય હોય એ ગોઠવાયેલું હોય. થોડું ગ્રીનિશ કલરનું બતાય. અહીંયા આ સાઈડે શું હશે? તો કે પિત્તાશય હશે. ક્લિયર? બતાય છે બધાને? લીવર જોઈ લીધું, ઓરિજિનલ લીવર. આને પકડો તો કેટલાક વજન લાગે ભાઈ? તો કે 1.25 કિલો જેટલો વજન હોય. જે પ્રમાણે માણસનું શરીર હોય એ પ્રમાણે એનું વજન છે આપણને જોવા મળે. ચાલો હવે આપણે ઉપર જે એની થિયરી આપેલી છે એ આપણે રીડિંગ કરી લઈએ. પાચક ગ્રંથિઓ. તો કે પાચન માર્ગ સાથે સંકળાયેલી પાચન ગ્રંથિઓની અંદર કોનો કોનો સમાવેશ થાય? કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. લાળ ગ્રંથિ વિશે પહેલા આપ્યું. તો કે લાળ ગ્રંથિઓની કેટલી જોડ છે? તો કે 3 જોડ છે. એક તો છે ગાલ ઉપર, ગાલની એટલે કે કાન નીચે આવેલું એને શું કહેવાય? ઉપકર્ણ કહેવાય. નીચલા જડબાની નીચે જે આવેલ છે એને અધોહનુ કહેવાય ને જીભની નીચે આવેલ છે એને અધોજીવ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રંથિઓ છે ક્યાં છે? તો કે આપણી મુખ ગુહા જે છે એની આજુબાજુ ગોઠવાયેલ છે. તમે જો તો ઉપકર્ણ ગ્રંથિ ક્યાં છે? તો કે ઉપકર્ણ ગ્રંથિ છે આપણી બકલ કેવિટી એટલે કે જે મુખ ગુહા છે એને થોડાક ઉપરના ભાગમાં છે. જો અહીં બતાવી છે આ તમને રેડિશ કલરનો અહીંયા બાજુની અંદર છે મુખ ગુહાની થોડીક જ ઉપર જે તમારી ટેક્સ્ટ બુકની આકૃતિ છે એમાં આપેલી છે. જો છે મુખ ગુહાની ઉપરની સાઈડે ને અહીંયા કઈ હશે? તો કે અધોહનુ અને અધોજીવા ગ્રંથિ છે એ આપણને અહીંયા જોવા મળે છે નીચેની બાજુ. પણ બધી છે ક્યાં? તો કે આપણા જે મુખ ગુહા છે એની થોડીક જ બહારની બાજુ છે ખુલે છે ક્યાં? તો કે આપણા મુખ ગુહાની અંદર ખુલે છે. આ ગ્રંથિઓ મુખ ગુહાની સહેજ બહારની બાજુ આવેલી છે અને લાળ રસનો સ્ત્રાવ છે ક્યાં કરે? તો કે મુખ ગુહાની અંદર કરે છે. યકૃતની વાત આવી. યકૃત શું છે? તો કે યકૃત છે સૌથી મોટી ગ્રંથિ છે. વજન કેટલો હોય? તો કે 1.2 થી 1.5 કિલો હોય છે. તે ઉદરીય ગૃહમાં ઉરોદર પટલની સહેજ નીચે સ્થાન પામેલું હોય. માનો કે આપણે આ રીતનું જોયું હતું. આ આપણું પેટ છે, આ નાભી છે, આ ઉપરની ભાગ છે એ શું છે? તો કે આ ઉરસીય ગૃહ છે અને નીચે છે એ શું છે? તો કે ઉદરીય ગૃહ છે. બંનેને જે અલગ પાડતી જગ્યા હોય ત્યાં શું આવેલું હોય? તો કે ન્યાસર છે ને ઉરોદર પટલ આવે. આ છે ઉરોદર પટલ. તો આ ઉરોદર પટલની સહેજ નીચેની બાજુએ શું આવેલું છે? તો કે સર લીવર હોય. કઈ જગ્યાએ? તો કે આ રીતે આવેલું હોય. ચાલો સમજણ પડી બધાને? ચાલો તે બે ખંડો ધરાવે છે. ક્યાં ક્યાં? તો કે જમણા અને ડાબા બે ખંડો ધરાવે છે. યકૃત ખંડિકાઓ એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચાલો યકૃત ખંડિકા ખબર પડી. હવે મગજની અંદર લાઈટ થાય યકૃત ખંડિકા એટલે શું એમ બતાવી છે મગજની અંદર બધાને?
હા. ચાલો, તે મજબૂત હરોળ સ્વરૂપે ગોઠવાયેલા યકૃત કોષો ધરાવે છે. આપણે આવું રીતે જોયું હતું. આ રીતે હોય તો અહીંયા હરોળની અંદર બધા કોષો છે એ ગોઠવાયેલા હતા. યકૃત કોષો ધરાવે છે. દરેક ખંડિકા પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે, જેને શું કહેતો કે ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ એક ખંડિકા છે તો એની ફરતે શું આવેલો છે તો કે એક આવરણ આવેલો છે. એમ આખી જે બધી ખંડિકા છે એ આવૃત થયેલી હોય અને આખા યકૃતની ફરતે, માનો કે આ રીતનું યકૃત હોય તો એની ફરતે છે એક આવરણ આવી જાય. આની ફરતે એક આવરણ આવી જાય જેને શું કહેવાય છે કે ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે. ગ્લિસન્સ કેપ્સ્યુલ શું કામ કહેવાય તો કે ગ્લિસન નામના વૈજ્ઞાનિકે શોધ કરી છે એટલે શું કહેવાય ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. યકૃત કોષોનું કાર્ય શું છે જો અહીંયા આપ્યું છે તો કે પિત્ત રસનો સ્ત્રાવ કરે. યકૃત નલિકા દ્વારા પસાર થઈને પાતળી સ્નાયુ કોથળીની અંદર થાય છે, એને શું કહેતો કે પિત્તાશય તરીકે ઓળખવામાં આવે. આ બે નલિકા બતાણી યકૃત નલિકા, એક ક્યાંથી આવે તો કે ડાબા ભાગમાંથી આવશે ને એક ક્યાંથી આવશે તો કે જમણા ભાગમાંથી આવશે. હવે ત્યાંથી જાય ક્યાં તો કે એ બધો સ્ત્રાવ છે એ અહીંયા જાય છે પિત્તાશયની અંદર. પિત્તાશયની અંદર જઈને થાય શું તો કે પિત્તાશયની અંદર જઈને આ પિત્ત પડ્યું રહે. પછી શું કહે તો કે પાણીનો સંગ્રહ કરી રાખે. પાણીનો સંગ્રહ કરે એટલે પિત્ત રસની સાંદ્રતા વધે કે ઘટે? પિત્ત રસની સાંદ્રતા વધે છે, કેમ કે પાણી અંદરથી શોષાઈ ગયું એટલે અંદર જે હોય પિત્ત રસ એ કેવો બને છે તો કે સાંદ્ર બને છે. તો જો લખો પિત્તાશયની અંદર સંગ્રહ પામે છે અને સંકેન્દ્રિત થાય છે. હવે પિત્તાશયમાંથી જે નલિકા નીકળી એને શું કહેવાય છે તો કે એને પિત્ત નલિકા અથવા તો સિસ્ટિક ડગ તરીકે ઓળખવામાં આવે છે. મારે નીચે દર્શાવવાની રહી ગઈ છે આકૃતિની અંદર આપણે નીચે દોરી હતી ને એમાં દર્શાવી દઈ. અહીંથી જે આ નલિકા જે છે થોડીક એવી નલિકા થોડુંક પાછળ દોરી દઈએ. આ જે છે આપણું પિત્તાશય અને એમાંથી જે આ નલિકા નીકળે છે એને શું કહેવાય છે તો કે એને સિસ્ટિક ડક્ટ અથવા તો પિત્ત નલિકા તરીકે ઓળખવામાં આવે છે. પિત્ત નલિકા અને જે યકૃત નલિકા છે એ બંને જોડાઈને શું બનાવે છે તો કે સામાન્ય પિત્ત નળી. સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડ નલિકા છે એ જોડાઈને શું બનાવે તો કે યકૃત સ્વાદુપિંડ નલિકા છે એ બનાવે છે. સંતોષ વંજાનો એક મેસેજ મને મળ્યો છે કે સ્પિન્ટર અને વાલ્વની અંદર કઈ ડિફરન્સ છે તો કે સ્પિન્ટરને જ ગુજરાતીની અંદર વાલ્વ કહેવાય છે. ક્લિયર સંતોષ? હા કે ના? ઓકે ચાલો. યકૃત નલિકા છે એ પિત્ત નલિકા સાથે જોડાઈને શું બનાવે તો કે સામાન્ય પિત્ત નલિકા બનાવે છે. તો આમાં જેની ઉપર ટીક કરું એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, યકૃત નલિકા આપણને મગજની અંદર બતાવી છે કે નથી બતાતી? જલ્દી આન્સર, ક્વિક. સામાન્ય પિત્ત નળી એટલે કે ચાલો યસ, સામાન્ય યકૃત નળી. સ્વાદુપિંડમાં કોઈ ડાઉટ? ચાલો, યકૃત સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ નલિકામાં પક્વાશય. ચાલો, ઓડીનો વાલ્વ ક્યાં હશે? અહીંયા હશે ઓડીનો વાલ્વ. હા કે ના? હા, પછી અહીંયા હશે, અહીંયા હશે કે અહીંયા હશે? રેડી? આ છેલ્લે દોર્યો હશે ત્યાં હશે કે નહીં હોય? ઓકે ચાલો, હવે બધાને કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો છે. ચાલો, નીચે આપ્યું છે પિત્ત નલિકા જે છે અને સ્વાદુપિંડ નલિકા જે ભેગી થઈને પક્વાશયમાં એક નલિકા દ્વારા ખુલે છે, જેને શું કહેતો કે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ઓળખવામાં આવે છે. ઓડીના મુદ્રિકા સ્નાયુ એટલે કે વાલ્વ થઈને એને સ્પિન્ટર તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી જે બુક છે એમાં સ્પિન્ટર લખેલું હશે, તો મેડિકલ ટર્મિનોલોજી તરીકે તમે એને સ્પિન્ટર કહી શકો છો. તો કે મુદ્રિકા સ્નાયુ કે જે ઓડીના મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખાતા સ્પિન્ટર તરીકે છે એ સુરક્ષિત હોય છે. સ્વાદુપિંડની વાત કરીએ તો કે સ્વાદુપિંડ સંયુક્ત ગ્રંથિ છે. શું કામે તો કે અંતરસ્રાવી અને બાહ્યસ્રાવી એમ બંને કાર્ય કરે છે. ક્યાં આવેલું હોય તો કે એક લંબાયેલું અંગ છે, એટલે કે આવું લાંબુ અંગ છે. જે અહીંયા યુ આકાર જેને લખેલો હોય એ ચેકી નાખજો, ત્યાં સી આકાર કરી નાખજો. સી આકારના પક્વાશય વચ્ચે સ્થાન પામેલ છે અને બાહ્યસ્રાવી ભાગ જે છે એ ઉત્સેચકો યુક્ત બેઝિક સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. આપણે એસિડ અને બેઝ આવે ને એમ સ્વાદુ રસનો પીએચ છે એ કેટલી હશે તો કે 7 કરતા વધારે હોય. ખબર પડી? 7 કરતા વધારે પીએચ નો છે સ્ત્રાવ કરશે. અને અંતરસ્રાવી ભાગ છે એનો કેનો સ્ત્રાવ કરે તો કે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે.
તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને? બધાનો અવાજ નથી આવતો મને. ના સર. ઓકે, તો અહીંયા તમારી એનેટોમી ભાગ છે એ પૂરો થાય છે. કયો ભાગ પૂરો થાય છે? તો કે એનેટોમી. આપણે આ લેક્ચરની શરૂઆત કરી ત્યારે એવું કીધું હતું ને કે 2 પ્રકારની વસ્તુ, આપણે 3 પ્રકારની વસ્તુ આખા હ્યુમન ફિઝિયોલોજીમાં ભણશું. કઈ કઈ? તો કે એનેટોમી, ફિઝિયોલોજી અને ડિસઓર્ડર. તો અહીંયા એનેટોમી ભાગ છે એ પૂરો થાય છે. હવે આપણે ફિઝિયોલોજી પાર્ટ છે એ શરૂ કરીએ. ફિઝિયોલોજી. ચાલો, ફિઝિયોલોજીની અંદર શું ભણવાનું આવે કોને ખબર છે? આપણે કીધું તો ફિઝિયોલોજીની અંદર શું ભણવાનું આવે છે? કાર્ય કઈ રીતે કાર્ય કરે છે તે આપણે ભણવાનું હોય છે. તો આપણે આ ચેપ્ટરની અંદર શું ભણવાનું હોય? તો કે સર ખોરાકનું પાચન ભણવાનું હોય. તો આપણે ભણી ગયા પાચન છે એ કેવી પ્રક્રિયા છે? તો કે સર 2 પ્રકારની પ્રક્રિયા છે. કઈ કઈ પ્રક્રિયા થાય? તો કે એક યાંત્રિક પ્રક્રિયા થાય અને બીજી છે એ કઈ થાય? તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય. ચાલો, આપણે પાચન નળીની અંદર 4 સ્તર ભણ્યા હતા. એમાંથી કયું સ્તર છે એ આપણને યાંત્રિક પ્રક્રિયામાં મદદરૂપ કરે છે? અધઃશ્લેષ્મ સ્તર. અધઃશ્લેષ્મ સ્તર એ આપણને યાંત્રિક રીતે યાંત્રિક રીતે મદદરૂપ થાય. લસી સ્તર થાય. બધા બોલી જાવ ને, એક જણો આ બોલે, એક જણો આ બોલે, બોલી જાવ બધા. ચાલો, યાંત્રિક એટલે શું થાય? યાંત્રિક ઉર્જા તમે સમજ્યા? ભણ્યા છો ફિઝિક્સમાં ક્યારે નાનપણમાં? હલન ચલન ને લગતું હોય એ બધું શું હોય? તો કે યાંત્રિક હોય. આપણે ગાડી છે એ શું કરે છે? તો કે પેટ્રોલ ડીઝલ વાપરીને એનું યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતરણ કરે છે. બરોબર છે? તો આપણા 4 સ્તરની અંદરથી સ્નાયુ કયા સ્તરની અંદર હતા? આપણે ચાલુ હોય તો કોણ મદદરૂપ થાય છે? સ્નાયુ. તો યાંત્રિક જે આપણું જે જઠર છે એ વોલોવાની ક્રિયા છે, જે સંકોચનની આપણે ક્રિયા ભણી ગયા હતા કે આખી અન્નનળી છે આવી સંકોચાયેલી હોય. જ્યારે કોળિયો જ્યારે પહોંચે ને ત્યારે આ રીતે થાય, પછી આ રીતે થાય ને પછી પાછી આમ થઈને નીચે કોળિયો વયો છે. આવું ભણ્યા હતા આપણે. તો એ કયા સ્તરને લીધે થાય? તો કે યાંત્રિક આખી જે ક્રિયા છે ને સર, એ સ્નાયુ સ્તરને લીધે થાય. ભણ્યા હતા. 2 હતું, અંદરની સાઈડ કયો હતું ને બહારની સાઈડ હતું કયો? તો કે સર અંદરની સાઈડ હતું વર્તુળી સ્નાયુ હતા અને બહારની સાઈડ કોણ હતા? આયામ સ્નાયુ હતા. તો કે યાંત્રિક રીતે આપણને કોણ મદદરૂપ થાય છે? તો કે સ્નાયુ સ્તર છે આપણને મદદરૂપ કરે છે. તો જૈવ રાસાયણિક છે તો કે ખોરાકનું પાચન જૈવ રાસાયણિક રીતે કઈ રીતે થાય? તો કે જે કેમિકલ વાળું બધી પ્રોસેસ છે એ કેમાં આવશે? તો કે જૈવ રાસાયણિક પ્રોસેસની અંદર આવશે. તો આપણે ભણવાનું શું છે? તો કે ખોરાકના પાચનની અંદર આપણે સર 4 વસ્તુ ભણશું. કઈ કઈ? તો કે મુખ ગુહાની અંદર પાચન ભણવાનું છે. પેલું શું છે? તો કે મુખ ગુહાની અંદર પાચન છે. બીજું કઈ જગ્યાએ? તો કે જઠરની અંદર. પછી સર ત્રીજું કયું? તો કે નાના આંતરડાની અંદર પાચન. અને ચોથું મોટા આંતરડાની અંદર પાચન. એટલી વસ્તુ આપણે ભણવાની છે. તો આમાંથી પેલું કઈ રીતે કરશું? તો કે પેલું આપણે ભણીએ મુખ ગુહાની અંદર પાચન. સર મુખ ગુહાની અંદર શું થાય? કયો તો કોને ખબર છે મુખ ગુહાની અંદર થાય? તમે ખોરાકનો કોળિયો લ્યો પછી થાય શું ઈ કયો? ચાવવાની પ્રક્રિયા. ચાવવાની પ્રક્રિયા થાય. ચાલો, પહેલી પ્રોસેસ કઈ થઈ? તો કે પહેલી પ્રોસેસ છે ચાવવાની પ્રક્રિયા થાય. ચાવવાની પ્રક્રિયા થાય એટલે શું થાય? તો કે આપણો ખોરાક છે એ લાળ રસ આરે ભળે. લાળ રસ ભળે પછી જે વસ્તુ થાય છે એને શું કહેવાય? તો કે એને કોળિયો કહેવાય. બોલસ તરીકે ઓળખવામાં, અમેરિકન ટર્મિનોલોજીમાં એને બોલસ કહેવાય. તો કે એ કોળિયોનું નિર્માણ થયું પછી શું થાય? તો કે સર કોળિયાનું નિર્માણ થાય એટલે એ આખું સરળતાથી સરકી શકે એવી રચના છે જે આપણી અન્નનળી દ્વારા છે નીચે સરકી અને ક્યાં જાય છે? તો કે આપણા જઠરની અંદર પહોંચી જાય. માનો કે ચાવવાની પ્રોસેસ પૂરી થઈ, એમાં શું થયું? તો કે લાળ રસ છે તે કોની સાથે ભળે? તો કે ખોરાક સાથે ભળીને એકબીજા સાથે ચોંટી જાય. એકબીજા ખોરાકના કણને શું કરે? તો કે એકબીજા સાથે ચોંટાડે છે. ખોરાકના કણોને એકબીજા સાથે ચોંટાડે છે અને જે વસ્તુ નિર્માણ કરે એને શું કહેવાય? તો કે એને કોળિયો કહેવાય અથવા તો બોલસ તરીકે ઓળખવામાં આવે છે.
હવે આ જે છે એ ક્યાં ગયું તો કે આ કોળિયો છે સર એ અન્નનળીની અંદર જશે. અન્નનળીની અંદર ગયો. તો માનો કે આ જે બોલર છે એને મેં અહીંયા દોર્યો છે. હવે નીચે જશે ત્યારે કઈ કઈ પ્રોસેસ થશે? જો અહીંયા છે બોલર. તો કે જ્યારે આ કોળિયો છે નીચે જાય ત્યારે અન્નનળીની અંદર કઈ કઈ પ્રોસેસ થાય? તો કે સર અહીંયા જે સ્નાયુ હશે ને આ બહારની બાજુએ જશે. થશે કે ન જાય બહારની બાજુએ? કયો તો જ્યારે આ સ્નાયુ છે અહીં સંકોચાય કે ન સંકોચાય? એટલે શું થયું? તો કે આપણા જે કોળિયો છે એને નીચે ધક્કો લાગ્યો. લાગે કે ન લાગે? કયો તો લાગે. એટલે થોડીક વાર પછી છે એ વસ્તુ અહીંયા આવી રીતે થશે, પછી અહીંયા આવી રીતે થશે, અને છેલ્લે જ્યાં સુધી જઠરમાં નહીં પહોંચે ત્યાં સુધી એમનેમ થશે. આ સંકોચનને કેવું સંકોચન કહેતો કે પરિસંકોચન કહેવાય. યાદ આવ્યું? આવું કંઈક ભણાવ્યું તું મેં ગયા લેક્ચરમાં. હા એટલે સર. કે આવા પરિસંકોચન થી નીચે થાય છે. સર હવે મુખ ગુહાની અંદર કઈ કઈ પ્રક્રિયા થઈ કયો? ચાલો, મુખ ગુહાની અંદર કેનો સ્ત્રાવ થતો હતો? લાળ રસ. મુખ ગુહાની અંદર લાળ રસનો સ્ત્રાવ થતો હતો. એની અંદર શું જોવા મળે? તો કે મુખ ગુહાની અંદર બે વસ્તુ છે લાળ રસની અંદર જોવા મળે છે. એક તો કઈ કઈ હોય છે? તો કે એક તો હશે ઉત્સેચકો, અને બીજું શું છે? તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ. ઇલેક્ટ્રોલાઇટ્સ. સર ઉત્સેચકો ક્યાં ક્યાં હોય છે? તો કે બે પ્રકારના ઉત્સેચકો છે. એક તો છે લાઇસોઝાઇમ છે, લાઇસોઝાઇમ, અને બીજું છે એમાઇલેસ. સર લાઇસોઝાઇમ છે એ ઉત્સેચક છે, એનું કામ શું હોય? ભાઈ લાઇસોઝોમ જેવું કંઈક આવ્યું હતું કે નહોતું આવ્યું? લાઇસોઝોમ કોઈને યાદ છે? કોને યાદ આવે? ચેપ્ટર નંબર 8 લાઇસોઝોમ, અંતઃપટલમય તંત્રનો એક ભાગ. યાદ આવે છે? આત્મઘાતી કોથળી. હવે કઈ યાદ આવ્યું? હા સર. શું કરતું તું? જે હોય એને તોડી નાખે. શું કામે? તો એમાં હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ આવેલા હોય એટલે. તો લાઇસોઝાઇમ છે એ શું છે? તો કે એની અંદર લાઇસોઝાઇમ છે એ આખો એક પ્રકારે હોય, એની અંદર સ્ટોર લાઇસોઝાઇમ હોય. એ શું કરે? તો કે એન્ટીબેક્ટેરિયલ તરીકે વર્તે છે. ભાઈ આપણે ખાઈએ એમાં બેક્ટેરિયા હોય કે ન હોય? તો એ એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ કરે છે. એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ કરે એટલે શું કહેવાય? તો કે એ ચેપ નાશક તરીકે આપણા મુખ ગુહાની અંદર હોય છે. એટલે કે જે બહારના જીવજંતુ બેક્ટેરિયા આપણા ખોરાકની આરે હોય એ બધાને મારી નાખે, એટલે કે જઠર સુધી પહોંચવા દેતા નથી. સર બીજો કયો છે? એમાઇલેસ. તો એમાઇલેસનું કામ શું હોય? તો કે ભાઈ સર અમે તો આવું તો નાનપણથી ભણતા એવા છે કે એમાઇલેસ છે ખોરાકના પાચનની અંદર મદદરૂપ થાય, પરંતુ કોના પાચનની અંદર મદદરૂપ થાય એ નથી ખબર સર. તો કે એમાઇલેસ છે આપણા ખોરાકની અંદર જે સ્ટાર્ચ હોય એનું પાચન કરે છે. ભાઈ સ્ટાર્ચનું પાચન શેમાં કરે? કે સ્ટાર્ચનું પાચન છે એ માલ્ટોઝની અંદર કરે. માલ્ટોઝ શું છે? તો કે માલ્ટોઝ છે ડાયસેકેરાઇડ છે. યાદ આવે છે? હા સર. સર આપણે જેટલું સ્ટાર્ચ ખાધું હશે એ બધા સ્ટાર્ચનું છે એ માલ્ટોઝમાં રૂપાંતર કરી નાખશે. કેટલા ભાગની સ્ટાર્ચનું છે એ રૂપાંતરણ થાય? તો કે આપણે જેટલો સ્ટાર્ચ ખાઈએ છીએ, એના 30% ભાગનું છે એ માલ્ટોઝની અંદર છે એમાઇલેસ કન્વર્ટ કરી નાખે. ખબર પડી કે ડાઉટ છે? આ વર્ડ યાદ રાખજો, 30%. ચાલો, ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું થાય સર? ઇલેક્ટ્રોલાઇટ્સ તમે પીધા હશે. પીધા છે ક્યારે? ORS પીધું છે? જ્યારે ડાયરિયા થઈ ગયા હોય ને ત્યારે તમને ORS આપે. એની અંદર શું હોય? તો કે આવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય. તો આવા ઇલેક્ટ્રોલાઇટ્સ પણ આપણને ક્યાં જોવા મળે? તો કે આપણા મુખ ગુહાની અંદર જે સ્ત્રાવ થાય છે એની અંદર છે તમને જોવા મળે છે. તો આપણે આ કોની વાત કરી ભાઈ? ક્યાં પાચન ભણ્યા આપણે? મુખ ગુહાન. આમાં કોઈને કઈ ડાઉટ છે? ના. ચાલો હવે ક્યાંની પાચન ભણવાનું? તો કે સર અમે કોળિયો ચાવી લીધો અને ગળા નીચે ઉતારી દીધો, તો હવે ગયો ક્યાં? અન્નનળીની અંદર કઈ પાચન થાય? તો કે ન થાય. શું કરે છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ ખાલી અન્નનળી કરે છે. અન્નનળીમાં કઈ ઉત્સેચકોનો કે એનો કોઈનો સ્ત્રાવ થતો નથી. તો હવે કોળિયો આપણે જે આ બોલસ છે અહીંયા પડ્યો છે એ ક્યાં જાય છે? તો કે એ સર જઠરની અંદર પોગી ગયો. ચાલો હવે જઠરની અંદર પાચન છે આપણે ભણીએ. જઠરની અંદર પાચન બીજો મુદ્દો.
ચલો આમાંથી કેટલાને ડાયાગ્રામ બુક મળવાની બાકી છે? કેટલાને મળી ગઈ છે? મને મળી. મને મળી ગઈ છે જેટલા સર. ક્લાસની અંદર પ્રેઝન્ટ છે બધાને મળી ગઈ છે. ચલો જઠરની અંદર હોય શું? તો આપણે જઠરને કટ કરેલું હોય એવી આકૃતિ આપણે જોઈતી ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં. તેની અંદર રૂગે જોવા મળ્યું હતું. રૂગે તો એ રૂગેની અંદર શું હોય તો કે એ રૂગેની અંદર છે ને ગેસ્ટ્રિક ગ્લેન્ડ આવેલી હોય. ગ્લેન્ડ એટલે ગ્રંથિ. શું જોવા મળે તો કે ગેસ્ટ્રિક ગ્લેન્ડ એટલે કે જઠરીય ગ્રંથિ આપણને જોવા મળે છે. એની અંદર શું હોય તો કે એની અંદર ઘણા બધા કોષો હોય છે, પણ એના તમે પ્રકાર જોવા જાવ ને તો 3 પ્રકારના કોષો થાય. ક્યાં 3 પ્રકારના કોષો સર? અમને ભણાવો. ચાલો આપણે ભણીએ 3 પ્રકારના કોષો ક્યાં છે એ. તો કે એક જે કોષ છે એના બે નામ આપેલા છે. થોડુંક આપણે જોઈને ગભરાઈ નહીં જવાનું, સાવ ઇઝી છે, યાદ રહી જશે. ચલો 3 પ્રકારના કોષો. પહેલા પ્રકારના જે કોષો છે એને પેપ્ટિક કોષો કહેવાય. કેવા કોષો કહેવાય? બોલો તો બધા. પેપ્ટિક કોષો. પેપ્ટિક કોષ તરીકે ઓળખવામાં આવે. પેપ્ટિક કોષો શું કરે તો કે સર એ પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે. શેનો કરે? પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે. ભાઈ પેપ્સિનોજન શું છે ખબર છે? તો કે પેપ્સિનોજન છે ને એ પ્રોટીનનું પાચન કરે. ને આપણા જઠરની અંદર, મોઢાની અંદર કોનું પાચનની શરૂઆત થઈ ગઈ? તમને એમ પૂછે. નીચેનાથી મુખ ગુહાની અંદર પાચનની શરૂઆત થાય છે. સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી કે ન્યુક્લિક એસિડ શું આવશે? સ્ટાર્ચ. એવી રીતે જઠરની અંદર પાચન કોનું શરૂઆત થાય છે તો કે પ્રોટીનનું જ થાય છે. પ્રોટીનના પાચન શરૂઆત જઠરની અંદર થાય છે. ને પ્રોટીનના પાચનનો મુખ્ય અંતઃસ્ત્રાવ જઠરની અંદર કોણ હોય તો કે પેપ્સિનોજન કહેવાય. પેપ્સિનોજનનો સ્ત્રાવ કોએ કર્યો ભાઈ? પેપ્ટિક કોષ કે. તો પેપ્ટિક કોષનું બીજું નામ શું છે તો કે એને ચીફ કોષ તરીકે પણ ઓળખવામાં આવે, અથવા તો મુખ્ય કોષો તરીકે પણ ઓળખવામાં આવે. મુખ્ય ઉત્સેચકનો છે સ્ત્રાવ કરે છે એટલે એને મુખ્ય કોષ કહેવાય. યાદ રહી ગયું? આમાં કઈ કન્ફ્યુઝન થશે કે નહીં થાય? ના સર. ના સર. ચાલ બીજા કયા કોષો છે તો કે સર બીજા કોષો જે છે ને એનું નામ છે ઓક્ઝેન્ટિક કોષ અથવા તો પેરાઇટલ કોષ કહેવાય. પેરાઇટલ કોષો અથવા તો ઓક્ઝેન્ટિક કોષ તરીકે ઓળખવામાં. ભાઈ આ શું કરે છે તો કે સર એ HCl નો સ્ત્રાવ કરે. HCl નો સ્ત્રાવ કરે. ભાઈ HCl શું છે? એસિડ છે. કયું છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ના સર. સર આપણા જઠરની અંદર એસિડનું શું એવું કામ પડી ગયું કે એસિડ મૂક્યો? તો કે ભાઈ એસિડની pH કેવી હોય કયો તો મને? ઓછી હોય, એટલે કે 7 કરતા નીચે હોય. તો ઈ શું કરે છે તો કે ઈ છે એ જઠરની અંદર નીચી pH જાળવવાનું કામ કરે છે. કાર્ય કરે. ભાઈ એને નીચી pH જાળવવાની જરૂર શું પડી? એવી બધી શું જરૂર પડે કે એને નીચી pH જાળવવી પડે? તો કે આપણો જે પેપ્સિનોજન અંતઃસ્ત્રાવ છે એ નીચી pH કામ કરે છે. એટલે કે આ જે નીચી pH હોય તો આપણો જે પેપ્સિનોજન છે એ કેની અંદર કન્વર્ટ થઈ જાય તો કે પેપ્સિનોજન છે એ પેપ્સિનની અંદર કન્વર્ટ થાય ને આ પેપ્સિન છે એ શું કરશે તો કે પ્રોટીનનું પાચન કરશે. ખબર પડી કે કોઈને કઈ ડાઉટ છે? ના સર. ના સર. ખબર પડી ગઈ એસિડની શું કામ જરૂર છે ઈ? હા. હવે આપણે એવું જોયું હતું કે માનો કે અમુક બેક્ટેરિયા છે એ કેવા હોય તો કે લાઇસોઝોમે માર નાખ્યા. પણ અમુક બેક્ટેરિયા તો એવા હોય ને કે જે જઠરની અંદર પોગી ગયા હોય તો એને મારવા હાટું એની જરૂર પડે તો કે આ એસિડિક પીએચની છે આપણને જરૂર પડે છે. એટલે કે એસિડિક પીએચના 2 કામ થયા. એસિડના HClના 2 કામ થયા. એક તો પેપ્સિનોજનને પેપ્સિનની અંદર કન્વર્ટ કરશે અને બીજું જે બેક્ટેરિયા બધી બહારની વસ્તુ આવી હોય એને મારવાની અંદર આપણને મદદરૂપ કરે છે. હવે આટલું બધું એસિડિક દ્રવ્ય છે આપણા પેટની અંદર પડ્યું હોય તો એને બચાવવા માટે કઈક વસ્તુની જરૂર પડે કે ન પડે ઈ કયો? તો એવા જે ત્રીજા પ્રકારના કોષ એને શું કહેવાય? એને ગોબલેટ કોષો કહેવાય. ગોબલેટ કોષ કહેવાય. એ શું કરે તો કે એક શ્લેષ્મનો સ્ત્રાવ કરે. શ્લેષ્મનો
સ્ત્રાવ કરે. ભાઈ આ સ્લેશમાં શું કરશે તો કે માનો કે આપણું આ જઠર છે કે આ કલરથી દોરો, રેડ કલરથી. ચાલો આ આપણું જઠર દોર્યું, બતાય બધાને જઠર. હવે આ જઠરની ઉપર કોનું આખું લેયર આવી જાય તો કે પેલા છે ને આપણે જ્યારે જમવાની આપણે જોઈએ, માનો કે તમે પિઝા ખાવા ગયો, તમે પિઝા જો મોઢાની અંદર લાળ રસ આવી જાય કે ન આવી જાય તો કે આવી જાય સર. માનો કે તમારે ભાવતી જે વસ્તુ હોય એ જો તમને લાળ રસ આવી જાય છે, તો લાળ રસ જેમ જેમ આવે ને એમ તમારા પેટની અંદર છે શ્લેષ્માનો સ્ત્રાવ થવા મળે. શ્લેષ્માનો સ્ત્રાવ થાય ને એટલે શ્લેષ્માનું આખું લેયર છે આખા આપણા જઠરની અંદર પથરાઈ ગયું. ને પછી શું થાય તો કે આપણી જે એસિડ છે, પેપ્સિનોજન છે, એ બધાનો સ્ત્રાવ પાછો અહીંયા અંદર આવી જાય. ચાલો આ પેપ્સિનોજન આપણે રેડ કલરથી કર્યું કેમ કે એને રેડ કલરથી લખ્યું છે, અને આપણું HCl છે એને બ્લુ કલરથી લખ્યો છે તો એને બ્લુ કલર. હવે બોલો આ એસિડ છે આપણા જઠરની દિવાલ જે છે, દિવાલનું સૌથી અંદરનું સ્તર કયું છે જઠરીય દિવાલનું? શ્લેષ્મ સ્તર. તો આ HCl છે, પેપ્સિનોજન છે, આપણા જઠરની જે શ્લેષ્મ સ્તર છે એને અડી શકશે? ના. નો અડી શકે. શું કામ તો કે શ્લેષ્મ સ્તર આવી ગયું એટલે એ શું કરે છે તો કે આપણા શરીરના એટલે કે જઠરની દિવાલને રક્ષણ કરે. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. હવે આપણું જે પેરાઇટલ કોષો છે એક બીજી વસ્તુનો સ્ત્રાવ કરે છે. કઈ એવી શક્યા છે કે કઈ એવી વસ્તુ છે જેનો સ્ત્રાવ કરે છે તો કે એને ઇન્ટ્રેન્સિક ફેક્ટર ઓફ કાસલ કહેવાય છે, અથવા તો તમારે છે ને એવું લખ્યું હશે અંતર્ગત કારક લખ્યું છે તમારી ચોપડીની અંદર, અંતર્ગત કારક, અથવા તો એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસલ તરીકે ઓળખવામાં આવે છે. સર આનું કામ શું છે તો કે આ જે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસલ છે ને એ શું કરે છે તો કે આપણા શરીરમાં જે કંઈ ખાધું હોય ને એમાં વિટામિન B12 નું શોષણ કરે. વિટામિન B12 ના શોષણની અંદર મદદરૂપ કરે. ને વિટામિન B12 છે એ શેમાં મદદરૂપ થાય છે તો કે વિટામિન B12 છે ને એ આપણા જે RBC હોય ને RBC બનાવવાની અંદર મદદરૂપ થાય. વિટામિન B12 જે છે એ શું કરે છે તો કે આપણા RBC બનાવવાની અંદર મદદરૂપ થાય. તો તમને એવું પૂછે કે નીચેનામાંથી કયા કોષો છે એ રક્ત નિર્માણની ક્રિયાની અંદર મદદરૂપ થાય છે? પેપ્ટિક કોષો, પેરાઇટલ કોષો, પછી મુખ્ય કોષો કે ગોબલેટ કોષો? મુખ્ય કોષો. બધાના જવાબ અલગ અલગ આવે છે. પેરાઇટલ કોષો છે આપણને મદદરૂપ થાય છે. શું કામ? તો કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસલનું છે એ શું કરે છે તો કે સ્ત્રાવ કરે છે. ચલો પેપ્સિનોજનનું પેપ્સિનની અંદર કન્વર્ટ કોણ કરે છે? મુખ્ય કોષો. એટલે કે મુખ્ય કોષો છે એ પેપ્સિનોજનનું પેપ્સિનની અંદર કન્વર્ટ કરે છે. હું એમ પૂછું છું પેપ્સિનોજનનું HCl. પેરાઇટલ કોષો છે એ આમ કરે છે. કોણ? તો કે HCl નું સ્ત્રાવ કોણ કરે તો કે પેરાઇટલ કોષો કરે. એટલે આ HCl આવ્યું એટલે શું થયું? પેપ્સિનોજન પેપ્સિન અંદર કન્વર્ટ. અને આ પેપ્સિન શું કરે છે તો કે જે આપણું પ્રોટીન હોય એને તોડીને શેમાં કન્વર્ટ કરે છે તો કે પ્રોટીઓસિસ અથવા તો પેપ્ટોન્સની અંદર કન્વર્ટ કરે છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? તો પ્રોટીઓસિસ ને પેપ્ટોન્સ છે શું તો કે અમુક એમિનો એસિડ બનેલાના ભાગો છે. આપણે કેમ ડાયસેકેરાઇડ આવે તો એ શું છે તો કે મોનોમર જોડાઈને એક ભાગ બનાવ્યો ડાયસેકેરાઇડ બન્યો. એમ પ્રોટીનને તોડો એટલે એમિનો એસિડના જે નાના ભાગ તમને મળે, એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા હોય ને એ નાના ભાગ મળે એને શું કે પેપ્ટોન્સ અથવા તો પ્રોટીઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર કે ડાઉટ છે? ચાલો હજી એક વસ્તુ ભણવાની છે. હવે માનો કે નાના બાળક છે એનું જઠર આપણે જોઈએ તો એની અંદરથી એક નવી વસ્તુ જોવા મળે છે. એને શું કહેવાય તો કે રેનિન તરીકે ઓળખવામાં આવે. શું રેનિન છે? શું તો કે નવજાત શિશુના જઠરમાં એક વિશિષ્ટ
પ્રોટીઓલાઇટિક. પ્રોટીઓલાઇટિક એટલે શું? પ્રોટીનને તોડવા વાળું ઉત્સેચક. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક જોવા મળે છે. પછી ઉત્સેચક છે શું? તો કે એનું નામ છે રેનિન. એને શું કહેવાય છે? તો કે રેનિન તરીકે ઓળખવામાં આવે છે. આ રેનિનનું ઇંગ્લિશ સ્પેલિંગ શું હોય? તો કે RENNIN. RENNIN. સર આવું હું કામ કહો છો? તો કે આપણે જ્યારે 19મું ચેપ્ટર ભણશું ને ત્યારે RENIN ભણવામાં આવશે. આને રેનિન કહેવાય ને આને રેનિન કહેવાય. બેની વચ્ચે ડિફરન્સ શું છે ખબર પડી તમને બધાને? હા સર. હા સર. આ રેનિન છે ને એ આપણે જ્યારે કિડનીનું જે આખું નિયંત્રણ ભણશું ને ત્યારે આ રેનિન આવશે. ને આ રેનિન છે એ શું કરે છે? તો કે આ રેનિન છે દૂધની અંદર એક કેસિન નામનું પ્રોટીન જોવા મળે એનું પાચન કરે છે. શું કરે છે? તો કે દૂધની અંદર રહેલા પ્રોટીનનું પાચન કરે. આમાં કોઈને કઈ ડાઉટ છે? ચલો તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. નીચેનામાંથી કયો એન્ઝાઇમ છે જે એટલે કે કયો ઉત્સેચક છે દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન કરે? એટલે કે નવજાત શિશુના જે દૂધ પીધેલું એનું પ્રોટીનનું પાચન કરે છે. રેનિન, રેનિન. રેનિન, A and B both, none of the above. બી. સર આવા કઈ ક્વેશ્ચન પૂછાતા હશે, આનું ગુજરાતી કરો તો હરખું જ થાય ને. રેનિન રેનિન શું ફરક પડે? તો આનું ગુજરાતી છે ને આવી રીતે કરીને પૂછ્યા કે રેનિન, રેનિન A અને B બંને એક પણ નહીં. ખબર પડી કે ન પડી? આવા રીતના પણ પ્રશ્ન પૂછ્યા કે તમે જવાબ આપ્યો એ આ બી સાચો છે. પણ એક્ઝામ ટાઈમે ભૂલી નહીં જતા. અત્યારે બધાને યાદ હોય પણ એક્ઝામ ટાઈમે ભૂલવાનું નહીં. કે ડબલ એન વાળો એન છે એ ક્યાં આવે છે? ડબલ એન વાળો જે રેનિન છે એ આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર ભણી ગયા. ક્લિયર? ચાલો હવે શું ભણવાનું છે? તો કે સર હવે નાના આંતરડાની અંદર પાચન ભણીએ. ભાઈ નાના જઠરની અંદર છે સ્ટાર્ચનું પાચન થયું? ના. ના. લિપિડનું પાચન થયું? ના. ના. કોનું પાચન થયું? પ્રોટીન. પ્રોટીન. પ્રોટીનનું પાચન થયું. નાના આંતરડામાં પાચન. ચાલો નાના આંતરડાની અંદર સ્ત્રાવ કોનો કોનો થાય એ મને કયો તો. ચાલો તો કોની યાદ છે નાના આંતરડાની અંદર કોનો કોનો સ્ત્રાવ? કેટલી નલિકાઓ ખુલતી તી કયો? સ્વાદુરસ. હા સ્વાદુરસ થાય. પહેલા તો એ મને ક્વેશ્ચનનો આન્સર આપો કે કેટલી નલિકાઓ છે એ નાના આંતરડામાં ખુલે છે? એક તો યકૃતમાંથી આવે છે એટલે યકૃતમાંથી કંઈક આવતું હશે. એક સ્વાદુપિંડમાંથી આવે છે તો સ્વાદુપિંડમાંથી આવતું હશે. એ આપણે જ ભણશું. તો કે જે સ્વાદુપિંડમાંથી જે આવે છે રસ એને શું કહેવાય? તો કે એને સ્વાદુરસ કહેવાય. કહેવાય કે ન કહેવાય? હા. સ્વાદુરસ. બીજો કયો રસ હતો ભાઈ? તો કે પિત્તાશયમાંથી આવતો તો એને પિત્તરસ કહેવાય કે ન કહેવાય? નાનું આંતરડું છે એ પોતે સ્ત્રાવ કરે તો એને શું કહેવાય? આંતરરસ કહેવાય. ચાલો હવે આપણે ભણીએ. ખોરાકને ખાધો, ગળામાં ઉતરી ગયો, જઠરમાં પોગી ગયો અને પ્રોટીનમાંથી પેપ્ટોન્સ બનાવ્યા. હવે એ જઠરમાં 4 થી 5 કલાક વલોવાય છે. 4 થી 5 કલાક વલોવાય એમાં શું હતું કે એની અંદર જઠરરસ છે એ ખોરાક સાથે ભળી ગયો અને પ્રોટીનનું પેપ્ટોન્સની અંદર કન્વર્ટ કરી નાખ્યું. હવે એ બધો જે ભાગ છે જે જઠરની અંદર બની ગયેલો છે એ બધો આવે ક્યાં? તો કે એ બધું આવે છે નાના આંતરડામાં. તો હવે નાના આંતરડાની અંદર જે બધું આવ્યું એની અંદર છે શું શું ઉમેરાય છે? તો કે પેલા સ્વાદુરસ ઉમેરાય, પિત્તરસ ઉમેરાય, આંતરરસ ઉમેરાય. તો સ્વાદુરસની અંદર હોય શું? સ્વાદુરસની અંદર ક્યાં ક્યાં ઘટકો આવે છે? તો કે ભાઈ સ્વાદુરસની અંદર છે ને ઘણા બધા ઉત્સેચકો છે. ક્યાં ક્યાં? તો કે પેલું છે ટ્રિપ્સિનોજન. ઉપર કયો નોજન આવ્યો તો ભાઈ? અહીંયા કયો આવ્યો? ટ્રિપ્સિનોજન આવ્યો. બીજું કોણ છે? તો કે કાયમો ટ્રિપ્સિનોજન છે. કાયમો ટ્રિપ્સિનોજન. ત્રીજું કોણ છે? તો કે પ્રોકાર્બોક્સી પેપ્ટિડેસ. પછી કોણ આવે છે ભાઈ? તો કે આવે છે એમાઇલેસ. એમાઇલેસ આવ્યું ભાઈ ક્યાંય?
કે નથી આવ્યું? હા આવ્યું ને. એમાઇલેસ હા. પછી શું આવે સર? તો કે લાઇપેસ અને છે ન્યુક્લિયસ. આ બધાના કાર્ય આપણે ભણવાના છે, પણ એની અંદર હોય શું એ જોઈએ આપણે. આ જે આપણું સ્વાદુપિંડ હતું, એ સ્વાદુપિંડ નલિકા દ્વારા જે વસ્તુનો સ્ત્રાવ કરે ને એ આપણે નીચે ભણ્યા. કઈ કઈ વસ્તુ? તો કે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ ને ન્યુક્લિયસ. એટલી વસ્તુ છે સ્વાદુરસથી આવી આંતરડા. હવે આંતરડાની અંદર, નાના આંતરડાની અંદર શું શું હતું? તો કે જે વસ્તુ આવે હતી ને એની ઉપર હવે આ બધું કામ કરશે. પિત્તરસ છે, તો પિત્તરસની અંદર શું શું હોય? કે જે ભાઈ પિત્તાશયના અંદર સંગ્રહ થયું હશે એ હશે. પિત્તાશયની અંદર શું સંગ્રહિત થયું હતું? તો કે યકૃતના કોષો દ્વારા જે બનાવેલું હશે એ. તો શું શું હોય? તો કે એની અંદર હોય છે પિત્તરંજકો. પિત્તરંજકોને ઉદાહરણ આપો સર. તો કે છે બિલીરુબિન અને બિલીવર્ડિન. બિલીરુબિન, બિલીવર્ડિન. આ શું છે? તો કે આ બિલીરુબિન અને બિલીવર્ડિન છે એ પીળા કલરના ઘટકો છે, જેને લીધે આપણા સ્ટૂલનો કલર છે પીળાશ પડતો આવે. તમને નીટની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે નાનું બાળક છે ખોરાકની અંદર કાંઈ લેતું નથી, એ તો ખાલી માતાનું દૂધ જ લે છે. તો માતાના દૂધનો રંગ તો સફેદ હોય છે, પરંતુ એનું જે સ્ટૂલ છે, ફિશલ મેટર છે, એ કેમ યલો કલરનું જોવા મળે છે? નીચેનામાંથી કયા ઘટકોને લીધું? તો કે પિત્તરસ, સ્વાદુરસ, જઠરરસ કે આપેલ તમામ? તો આન્સર શું આવશે? પિત્તરસ. ખબર પડી? એ પિત્તરસની અંદર કયા ઘટકો? તો કે બિલીરુબિન અને બિલીવર્ડિન છે એ આના માટે જવાબદાર છે. ચલો બીજું શું જોવા મળે? તો કે બીજું આપણને પિત્ત ક્ષારો જોવા મળે છે. પિત્ત ક્ષારોના નામ તમારે ડિટેલમાં MBBS માં એમાં ભણશો. અહીંયા ખાલી યાદ રાખો પિત્ત ક્ષારો. પિત્ત ક્ષારોનો ઉપયોગિતા શું છે? તો કે આપણે જે ચરબી મટીરિયલ બધા ખાય છે, લિપિડ ખાય છે, એના પાચનની અંદર પિત્ત ક્ષારો છે એ મદદરૂપ થશે. પછી શું હોય? તો કે કોલેસ્ટ્રોલ આવે. કોલેસ્ટ્રોલ. પછી શું જોવા મળે? તો કે ફોસ્ફોલિપિડ જોવા મળે છે. પરંતુ એક અગત્યની લાઈન યાદ રાખજો, એક પણ ઉત્સેચકો છે એ પિત્ત રસની અંદર આવેલા હોતા નથી, ભૂલી નહીં જતા. ચાલો, આમાં પિત્ત ક્ષાર ઉત્સેચકો છે ભાઈ, કોઈ પણ પ્રક્રિયાને આગળ વધારે છે સ્પીડથી. કોલેસ્ટ્રોલ ઉત્સેચક છે, ફોસ્ફોલિપિડ ઉત્સેચક, ના. પિત્તરંજકો ઉત્સેચક. ના. તો એક પણ ઉત્સેચકોનો સ્ત્રાવ છે એ પિત્ત રસમાં થતો નથી. તમને એવું પૂછે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે, તેમાં એક વિધાન મૂકી દે કે યકૃત દ્વારા ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. વિધાન સાચું ખોટું? ખોટું. ક્લિયર? ચાલો, વેરી ગુડ. હવે આવે છે આંતરરસ. આંતરરસની અંદર છે એ કયા કયા ઘટકો હોય? તો આંતરરસનું એક છે ને સરસ મજાનું નામ છે, એ યાદ રાખજો. એને સક્કસ એન્ટેરિકસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આંતરરસનું બીજું નામ છે એ શું છે? સક્કસ એન્ટેરિકસ છે. એની અંદર શું શું હોય? તો કે આંતરડા છે પોતે આપણે લિબરકુનની ગુહાઓ જોઈતી, યાદ આવે છે? લિબરકુનની ગુહાઓ. હા. જઠરની અંદર જેમ ગેસ્ટ્રિક ગ્લેન્ડ હતી, એમ આની અંદર શું હતું? તો કે લિબરકુનની ગુહાઓ જોવા મળતી. જો આ છે ને, આ ગુહાઓ છે, એટલે લખ્યું છે ધમની નીચે લખ્યું છે ગુહાઓ. તો એ ગુહાઓ છે ને, એ શું કામ કરે? તો કે આ રીતના જે સ્ત્રાવો છે એ કરે રાખે. તો એના દ્વારા કોનો સ્ત્રાવ થાય? તો એક તો હોય છે ડાયસેકેરાઇડેસ. ડાયસેકેરાઇડેસ. પછી બીજું કોણ છે? તો કે લાઇપેસ છે. આમાંય લાઇપેસ? તો કે હા, આમાંય લાઇપેસ. પછી કોણ છે? તો કે ડાયપેપ્ટિડેસ છે. પછી કોણ છે? તો કે ન્યુક્લિયોસાઇડેસ છે. બધાના કાર્ય આપણે ભણવાના છે. હાવ સહેલા છે, ખાલી યાદ રહી જાય ને કોના દ્વારા કોનો સ્ત્રાવ થાય, યાદ રહી જાય. હાવ સિમ્પલ છે. શું કરે છે? ડાયસેકેરાઇડ શું કરે? ડાયસેકેરાઇડેસ તો કે ડાયસેકેરાઇડને તોડે. લાઇપેસ શું કરે? તો કે ચરબીનું જેમ હશે એનું બધું પાચન કરે. ડાયપેપ્ટિડેસ શું કરશે? તો કે ડાયપેપ્ટાઇડ એટલે કે બે એમિનો એસિડ દ્વારા જે બને ડાયપેપ્ટાઇડ કહેવાય, એને તોડીને એમિનો એસિડ બને. ન્યુક્લિયોસાઇડેસ શું કરે? તો કે ન્યુક્લિયોસાઇડને તોડશે. ક્લિયર? કે કોઈ ડાઉટ છે? હોય તો બોલો ડાઉટ. ના સર. આમાં એક પિત્ત ક્ષારોનું કાર્ય આપણે જે બોલ્યા એ લખી નાખીએ. શું કરે છે?
તો કે ચરબીને તોડીને નાના ઘટકોમાં ફેરવે. ચરબીને તોડીને નાના ઘટકોમાં ફેરવે છે. અને બીજું શું કરે છે તો કે લાઇપેઝ જે છે એને સક્રિય કરે. ચાલો, જઠરમાં પ્રક્રિયા કેવી પીએચ ની અંદર થતી હતી? એસિડિક કે બેઝિક? એસિડિક. એસિડિક ની અંદર Acidic. થતી હતી. બેઝ આપણું જે નાનું આંતરડું છે એમાં પ્રોસેસ કેવી રીતે થાય? તો કે નાના આંતરડાની અંદર તમારે જો પ્રોસેસ કરવી હોય તો બેઝિક મીડિયમ જોવે. નાના આંતરડામાં પ્રોસેસ શરૂ કરવા માટે શેની જરૂર પડે ભાઈ? બેઝિક માધ્યમની જરૂર પડે. હવે ભાઈ આપણને ખબર છે જઠરની અંદર એસિડિક મીડિયમ કોણ પૂરું પાડતું હતું? HCl. HCl પાડતું હતું. તો આમાં કોઈક એવું હશે ને કે જે બેઝિક મીડિયમ છે એ પૂરું પાડે. તો કે આ બેઝિક મીડિયમ છે એ પૂરું કોણ પાડે? તો કે જે આપણું સ્વાદુ રસ છે ને એમાં બે વસ્તુ આવેલી હોય. એક તો છે બાયકાર્બોનેટ અને બીજું કયું છે તો કે શ્લેષ્મ સ્ત્રાવ. શ્લેષ્મ આપણે જે ગોબલેટ કોષો દ્વારા જે શ્લેષ્મ થાય છે સ્ત્રાવ, એ શ્લેષ્મ અને HCO3 માઇનસ એટલે કે આપણે બાયકાર્બોનેટ છે જે કોના દ્વારા થયું તો કે સ્વાદુપિંડ માંથી સ્ત્રાવ પામતા બાયકાર્બોનેટ શ્લેષ્મ છે એ શું કરે છે તો કે બેઝિક માધ્યમ પૂરું પાડે છે. ક્લિયર કે કઈ ડાઉટ છે? ના સર. તો આમાં કેટલા રસ જોયા તો કે સ્વાદુ રસ જોયો, પિત્ત રસ જોયો અને આંતરરસ જોયો. તો હવે આપણે સ્વાદુ રસ દ્વારા જે પાચન થાય એ ભણશું, પિત્ત રસ દ્વારા જે પાચન થાય એ ભણશું અને છેલ્લે આંતરરસ દ્વારા જે પાચન થાય એ ભણવાનું છે. તો પહેલા આપણે ભણીએ સ્વાદુ રસ દ્વારા થતું પાચન. આ પાચન પૂરું થાય ત્યાં સુધી આપણે લેક્ચરમાં કોઈને રજા મળવાની નથી. કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, તો વાંધો નહીં. ચાલો, સ્વાદુ રસ કયા કલરથી લખ્યું તો કે ગ્રીન કલરથી લખ્યું. ચાલો, ગ્રીન કલરથી લખીએ એટલે આપણને ખબર પડે ગ્રીન કલર શેનો હતો તો કે સ્વાદુ રસ. આપણે કઈ જગ્યાએ પાચન ભણીએ? નાના આંતરડા, મોટા આંતરડા, જઠરમાં? નાનું આંતરડું. એમાં ભણવાનું છે સ્વાદુ રસ દ્વારા પાચન. ભાઈ નાનું આંતરડું બતાય છે ને બધાને કે નથી બતાતું મગજની અંદર? એમાં સ્વાદુ રસ જે આવ્યું છે સ્વાદુપિંડ માંથી એના દ્વારા ક્યુ ક્યુ પાચન થાય એ ભણી. ચાલો, જો કોઈ પણ અંતઃસ્ત્રાવ હોય ઉત્સેચકો હોય એમાં નોજન લખેલું હોય, આપણે જો પેપ્સિનોજન હતું એ સક્રિય હતું કે નિષ્ક્રિય હતું? નિષ્ક્રિય. નિષ્ક્રિય. પેપ્સિનોજન કેવું હતું તો કે નિષ્ક્રિય હતું. એવી રીતે ટ્રિપ્સિનોજન કેવું હશે? નિષ્ક્રિય. નિષ્ક્રિય. પછી કાયમોટ્રિપ્સિનોજન એ પણ કેવું હશે? નિષ્ક્રિય. નિષ્ક્રિય હશે. એટલે કે જે ઉત્સેચકો પાછળ નોજન લખેલું હોય અથવા તો ઉત્સેચકની આગળ પ્રો લખેલું હોય એ બધા કેવા હોય? નિષ્ક્રિય હશે. આપણે ત્રીજો ઉત્સેચક આવો જોઈએ ને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેસ. ભાઈ આપણે કાર્બોક્સી પેપ્ટિડેસ છે ને તમે 9મા ચેપ્ટર અંદર ભણી ગયા છો જેમાં ઝીંક આવ્યું હતું, યાદ આવે છે? હા સર. તો આ પ્રો કાર્બોક્સી પેપ્ટિડેસ આ બધા છે કેવા તો કે આ બધા નિષ્ક્રિય છે. તો એને નિષ્ક્રિય સક્રિય કરવા પડે કે ન કરવા પડે? હા સર, જેમ જઠરમાં HCl પેપ્સિનોજન અને પેપ્સિન અંદર કન્વર્ટ કર્યું હતું એમ આ બધાને મારે શું કરવા પડે? પહેલા એક્ટિવેટ કરવા પડે. તો પહેલા આપણે કોને એક્ટિવેટ કરીએ તો કે ટ્રિપ્સિનોજનને કરી. ભાઈ ટ્રિપ્સિનોજન કોના દ્વારા એક્ટિવેટ થાય તો કે ટ્રિપ્સિનોજન છે આપણા પક્વાશય જે હતું એના જે કોષો છે એના દ્વારા એન્ટેરોકાઇનેસ નામના ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. એન્ટેરોકાઇનેસનો સ્ત્રાવ કરે. આ એન્ટેરોકાઇનેસ શું કરે છે તો કે આ એન્ટેરોકાઇનેસ જે છે એ ટ્રિપ્સિનોજન ઉપર કામ કરે અને એને શેમાં ફેરવે તો કે ટ્રિપ્સિનમાં ફેરવે છે. હવે આ ટ્રિપ્સિન છે એ સક્રિય છે કે નિષ્ક્રિય? બોલો તો. સક્રિય. સક્રિય છે. તો હવે કાયમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝને કોણ સક્રિય કરશે?
તો કે ટ્રિપ્સિન છે ને એના બે કામ થઈ ગયા. એક તો પ્રોટીનનું પાચન કરશે જ તે, પણ કોનું કોનું બીજું કરશે? તો કે એ કાઇમોટ્રિપ્સિનોજનને શેમાં ફેરવે છે? તો કે કાઇમોટ્રિપ્સિનમાં ફેરવે છે. અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝને કેમાં ફેરવે છે? કાર્બોક્સી પેપ્ટિડેઝની અંદર છે એ ફેરવે છે. ખબર પડી કે ન પડી? તો તમને એમ પૂછે એન્ટેરોકાઇનેઝનું નીચેનાથી કયું કાર્ય છે? ટ્રિપ્સિનોજન ટ્રિપ્સિનમાં ફેરવાનું, કાઇમોટ્રિપ્સિનોજનને કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાનું, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝને કાર્બોક્સી પેપ્ટિડેઝની અંદર ફેરવવાનું, કે પછી આપેલ તમામ કાર્ય છે એ એન્ટેરોકાઇનેઝના છે. શું આવશે? કયો તો. નીચેનામાંથી ફરીથી ક્વેશ્ચન બોલું છું, નીચેનાથી કયું કાર્ય છે એ એન્ટેરોકાઇનેઝનું છે? પેલું કાર્ય છે ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં ફેરવવાનું, કાઇમોટ્રિપ્સિનોજનને કાઇમોટ્રિપ્સિનમાં ફેરવવાનું, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝને કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવવાનું, કે આપેલ તમામ? ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં ફેરવવાનું. હા, ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં ફેરવવાનું કાર્ય કોનું છે? તો કે એન્ટેરોકાઇનેઝનું એન્ટેરોકાઇનેઝ. છે. તો તમને એમ પૂછે કે કાઇમોટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં કાઇમોટ્રિપ્સિન અંદર ફેરવાનું કાર્ય કોનું છે? તેમાં ઓપ્શન આપ્યા હોય એન્ટેરોકાઇનેઝ, ટ્રિપ્સિન, ટ્રિપ્સિનોજન, કે આપેલ તમામ? ટ્રિપ્સિન. જો બધાએ ભૂલ કરી છે, બધા વિચારીને જવાબ આપો. કાઇમોટ્રિપ્સિનોજનને કાઇમોટ્રિપ્સિનની અંદર ફેરવવાનું કાર્ય કોનું છે? ટ્રિપ્સિનોજન, ટ્રિપ્સિન, એન્ટેરોકાઇનેઝ, કે આપેલ તમામ? કોણ બોલે છે આન્સર? અવાજ જ નથી આવતો. ચલો પિનલભાઈ આન્સર આપો. ટ્રિપ્સિન સર. હા, ટ્રિપ્સિન આવે છે. બરોબર. કોઈ ડાઉટ છે? ઓકે, ના સર. ચલો બીજું કોણ આવ્યું? તો કે હવે આવ્યા હતા, આના કાર્ય કહી દો. ચાલો કોણ કોણ છે? તો એક તો ટ્રિપ્સિન છે, અને બીજું કોણ કોણ છે? તો કે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ. કોનું પાચન કરે છે ભાઈ? તો કે પ્રોટીનનું પાચન કરે છે. તે ત્રણેય કરે છે શું બધા ભેગા મળીને? તો કે પ્રોટીન. હવે અમુક પ્રોટીનનું પાચન કોઈ કરી નાખ્યું હતું? ટ્રિપ્સિને કરીને, અરે પેપ્સિને કર્યું હતું કે નહોતું કર્યું? તો કે હા સર કર્યું હતું. તો એમાંથી જે પ્રોટીન બચ્યા હોય એ પ્રોટીન આવે. પછી કોણ આવે? તો કે પેપ્ટોન્સ આવે. અને કોણ આવે? પ્રોટીઓસિસ આવે. આ ત્રણેય ભેગા મળીને આને ભાંગીને શું બનાવી નાખે? તો કે ડાયપેપ્ટાઇડ બનાવે. ક્લિયર થઈ ગયું? ડાયપેપ્ટાઇડ એટલે કે એમિનો એસિડ, એની સાથે કોણ જોડાયું? એમિનો એસિડ જોડાયેલું. ક્લિયર થાય છે બધી વસ્તુ? ચાલો આપણે કોના કોના કાર્ય ભણ્યા? તો કે ટ્રિપ્સિનોજન ભણી ગયા, કાઇમોટ્રિપ્સિનોજન ભણી ગયા, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ ભણી ગયા. હવે કોણ બાકી રહ્યું? તો કે એમાઇલેઝ બાકી રહ્યું. એમાઇલેઝ કરે શું? એમાઇલેઝનું કામ શું છે એ આપણે ભણીએ. ચાલો, એમાઇલેઝ કોનું પાચન કરતું હતું? પ્રોટીનનું કે લિપિડનું? સ્ટાર્ચનું કરતું હતું. રેડી? ચાલો લખો એમાઇલેઝ. તો સ્ટાર્ચમાંથી તો 30% સ્ટાર્ચ તો પાચન થઈ ગયો હતો. તો એમાંથી જે બાકી વધ્યો હોય એ બધા કાર્બોદિત હોય, એટલે કે એને સ્ટાર્ચ લખવાય. એનું પાચન કેમાં કરી નાખે? તો કે ડાયસેકેરાઇડની અંદર કરી નાખે. ડાયસેકેરાઇડ ક્યાં ક્યાં છે? તો કે માલ્ટોઝ છે, સુક્રોઝ છે અને લેક્ટોઝ. ક્લિયર? ચાલો ત્રીજું કોણ છે? ત્રીજું કોણ હતું? લાઇપેઝ હતું કે નહોતું? લાઇપેઝનું કામ શું હોય? તો કે લાઇપેઝ છે એ લિપિડનું પાચન કરે ને. એમાં પાચન કરે ભાઈ? તો કે અહીંયા લાઇપેઝ ને લાઇપેઝિસ એ લખ્યું હોય, લાઇપેઝ એ લખ્યું હોય, બે હાલે. તો કે ડાયગ્લિસરાઇડની અંદર, ડાયગ્લિસરાઇડની અંદર પાચન કરે અને એને પાછું ભાંગીને મોનોગ્લિસરાઇડ કરે. જેને ગ્લિસરાઇડ ન ખબર હોય ચેપ્ટર નંબર 9 ખોલીને જોઈ લેજો. આપણે ભણાવ્યું હતું કે નહોતું ભણાવ્યું? હા સર. ચાલો, સ્વાદુરસ બધા આવી ગયા ભાઈ? એમાઇલેઝ આવી ગયો, લાઇપેઝ આવી ગયો, બાકી કોણ રહ્યું?
ન્યુક્લિયસ શું કરે તો કે ન્યુક્લિયસ એ ન્યુક્લિક એસિડને તોડશે. લખો અહીંયા ન્યુક્લિયસ. તો કે ન્યુક્લિયસ શું કરે તો કે ન્યુક્લિક એસિડને તોડીને શું બનાવશે તો કે ન્યુક્લિયોટાઇડ બનાવશે. ક્લિયર? હા. કોઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના ન્યુક્લિયસ આવશે અહીં. ચલો આપણે સર સાદો રસ્તો પતી ગયો. આમાં બધા ભણ્યા છે બધા ઉત્સેચકો છે, ખબર છે ને? તો આમાં આપણે પિત્તરસ ભણવાનું આવશે. પિત્તરસમાં તો ઉત્સેચકો નથી સર, એમાં શું ભણી? હવે કોણ આવે છે? આંતરરસ આવે છે. ચાલો હવે આંતરરસ ભણી. આંતરરસ દ્વારા થતું પાચન. ચાલો આંતરરસમાં પેલું કોણ છે? ડાયપેપ્ટિડેસ. બરોબર છે. ડાયપેપ્ટિડેસ કોનું પાચન કરે તો કે ડાયપેપ્ટાઇડ બનાવ્યા હતા. ડાયપેપ્ટાઇડ આપણે ભણ્યા ને હમણાં, કોને કહેવાય તો કે એમિનો એસિડ છે એ એમિનો એસિડ સાથે જોડાયેલું હોય એને ડાયપેપ્ટાઇડ કહેવાય. શું કરશે તો કે ડાયપેપ્ટિડેઝ આવ્યો અને તે એમિનો એસિડનું નિર્માણ કરે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો બીજું કોણ છે? ડાયસેકેરાઇડેઝ લખેલું છે. ચાલો પેલી પ્રક્રિયા બીજી પ્રક્રિયા છે. તો ડાયસેકેરાઇડેઝ એટલે ક્યાં ક્યાં હોય તો કે ડાયસેકેરાઇડ 3 પ્રકારના હોય. ક્યાં ક્યાં તો કે એક તો છે માલ્ટેસ, પછી બીજું કોણ છે તો કે સુક્રોઝ, અને ત્રીજું કોણ છે તો કે લેક્ટોઝ. ડાયસેકેરાઇડેઝ છે ને એ એક પ્રકારને વર્ગ છે, એની અંદર પાછા 3 અલગ અલગ પ્રકાર પડે. કોણ કોણ તો કે માલ્ટેસ. માલ્ટેસ શું કરે તો કે માલ્ટોઝનું પાચન કરે. તો એ કેમ આવ્યું તો કે ડાયસેકેરાઇડેઝમાં આવ્યું. સુક્રોઝ છે તો એનું પાચન કોણ કરે તો કે સુક્રેસ. લેક્ટોઝ છે એનું પાચન કોણ કરે તો કે લેક્ટેસ. ચાલો તો આને તોડી નાખવાના. તો માલ્ટોઝ શેનું બનેલું હોય તો કે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝનું બનેલું હોય. ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝનું બનેલું હોય. સુક્રોઝ શેનું બનેલું હોય તો કે એ ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝનું બનેલું હોય. અને લેક્ટોઝ શેનું બનેલું તો કે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝનું બનેલું હોય. આમાં કોઈને કઈ ડાઉટ છે? સર ના ના સર. તો બીજું પાચન શેના દ્વારા ભણ્યા તો કે પહેલું પાચન હતું એ આ હતું ડાયપેપ્ટિડેઝ દ્વારા પ્રોટીન. બીજું છે એ કેનું હતું તો કે કાર્બોદિત. તમને એમ પૂછે કાર્બોદિતનું જઠરમાં પાચન વર્ણવો તો કે કાંઈ પ્રક્રિયા થતી નથી. કાર્બોદિતનું નાના આંતરડાની અંદર પાચન વર્ણવો તો કે 2 પાચન આવે. એક તો કોણ આવે તો કે સ્વાદુરસ દ્વારા પાચન ને બીજું કયું આવે આંતરરસ દ્વારા પાચન. સ્વાદુરસ દ્વારા શું થાય તો કે ગમે એ કાર્બોદિત હોય એને ડાયસેકેરાઇડમાં ફેરવી નાખે. એ ડાયસેકેરાઇડ કાં તો માલ્ટોઝ હોય, કાં તો સુક્રોઝ હોય, કાં તો લેક્ટોઝ હોય. અને એમ પૂછે કે નાના આંતરડાની અંદર આંતરરસ દ્વારા કાર્બોદિતનું જે પાચન થાય એ ભણાવો અથવા તો વર્ણવો તો શું આવે? માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ જે ડાયસેકેરાઇડેઝ દ્વારા જે પાચન થાય એ બધું આવે. ક્લિયર કે નથી સમજાતું ભાઈ? ચાલો ત્રીજું કોણ આવે છે તો કે ત્રીજું આપણે ભણીએ ન્યુક્લિયોસાઇડ વાળું. ન્યુક્લિક એસિડનું પાચન જે છે એ આપણે ભણીએ. તો અહીંયા આપણે શું ભણી ગયા હતા? ન્યુક્લિયોટાઇડ ભણ્યા હતા કે નહોતા ભણ્યા? ઉપર ન્યુક્લિયોટાઇડ બનાવતું હતું ન્યુક્લિયસ. આ ન્યુક્લિયોટાઇડની ઉપર કોણે અટેક કરે જો અહીં લખ્યું હશે. ચાલો આપણે ડાયસેકેરાઇડેઝ ભણી ગયા, ડાયપેપ્ટિડેઝ ભણી ગયા, લાઇપેઝના ન્યુક્લિયોસાઇડેઝ બાકી. હવે ન્યુક્લિયોસાઇડેઝ ભણીએ. ચાલો ન્યુક્લિયોસાઇડેઝ શું કરે છે? અહીંયા એવું ન્યુક્લિયોસાઇડેઝ શું કરે? ન્યુક્લિયોટાઇડ શેનું બનેલું હોય ભાઈ તો કે ન્યુક્લિયોસાઇડનું બનેલું હોય. આવું આવે કે ન આવે? હવે આ ન્યુક્લિયોસાઇડેઝ છે એને ભાંગશે
આ છે ન્યુક્લિયોટાઇડેસ અને આ છે ન્યુક્લિયોસાઇડેસ. ન્યુક્લિયોસાઇડ શું કરશે તો કે ન્યુક્લિયોસાઇડને તોડી નાખે. ન્યુક્લિયોસાઇડ શેના બનેલા હોય? શર્કરા અને બેઝ. નાઇટ્રોજન બેઝ. ચોથું કોણ બાકી રહ્યું? તો સર લિપિડ બાકી રહ્યું. લિપિડમાં તો આપણે ડાય અને મોનોસેકેરાઇડ બનાવ્યા હતા કે નહોતા? અરે ડાય અને મોનોગ્લિસરાઇડ બનાવ્યા હતા. આ છે ડાય અથવા મોનોગ્લિસરાઇડ છે. એને તમે તોડી નાખો તો શું બને? તો કે સર એની અંદર બનશે આપણે ફેટી એસિડ અને ગ્લિસરોલ બનશે. ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. કોણ બનાવે ભાઈ આવું? ઓકે લાઇપેઝ. ક્લિયર? આમાં ડાઉટ હોય તો બોલો. તમે અહીં જોયું હશે આંતરરસ જે છે એટલે કે સક્કસ એન્ટેરિકસ છે એ શું કરે છે તો કે તમે ગમે એ વસ્તુ ખાધી હોય ને એનું અંતિમ પાચન કોના દ્વારા થાય તો કે આંતરરસ દ્વારા થાય. એમિનો એસિડ બની ગયા, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ બની ગયા, પછી નાઇટ્રોજન બેઝ શર્કરા, પ્રોટીન અરે ફોસ્ફેટ છે એ બની ગયું, ગ્લિસરોલ અને ફેટી એસિડ બની ગયા. એટલે કે જે વસ્તુ જેની બનેલી હતી એ અંતિમ પાચન કોના દ્વારા થયું તો આંતરરસ દ્વારા થાય. તો કે આંતરરસ વિશે એક લાઈન છે ને તમારા ટેક્સ્ટ બુકની અંદર લખેલી હશે કે આંતરરસ છે એ અંતિમ નિપજો બનાવે છે. ખબર પડી કે ડાઉટ છે? ડાઉટ હોય તો બોલો. હા કે ના? સ્પીડમાં. ના સર. તો આપણે કેટલી વસ્તુ ભણ્યા અત્યારે? જઠરની પાચન ભણી ગયા તો કે હા સર. નાના આંતરડાની પાચન ભણી ગયા તો કે હા સર. મોટા આંતરડાની અંદર પાચન બાકી છે. તો મોટા આંતરડાની અંદર પાચન કોનું થાય? બધી વસ્તુનું તો બની નાની નાની ઘટકો તો બની ગયા. તો મોટા આંતરડાની અંદર મુખ્યત્વે પાચનની કોઈ પણ પ્રોસેસ થતી નથી. તો મોટા આંતરડાની અંદર થાય શું તો કે આપણે જેટલી પાચન ભણ્યા ને આ બધી પાચનની ક્રિયાઓ ભણ્યા કે ન ભણ્યા નીચે? તો કે આ જે આંતરરસ દ્વારા થતું પાચન છે, સ્વાદુરસ દ્વારા થતું પાચન છે, પિત્તાશય દ્વારા જે ઘટકો ભાગ લે છે એના દ્વારા જે કંઈ પાચન થાય છે પિત્તરસના, એ બધું થાય ક્યાં તો કે નાના આંતરડામાં સર કેટલા ભાગો હોય? 3 ભાગો હોય કે ન હોય? પક્વાશય, પછી મધ્યાંત્ર, પછી શેષાંત્ર. આ 3 હોય. તો ઉપર જેટલી બધી પ્રોસેસ ભણ્યા ની બધી મુખ્યત્વે ક્યાં થાય તો કે મુખ્યત્વે છે એ પક્વાશયમાં થાય. અને મધ્યાંતર શેષાંત્રમાં શું થાય તો કે શોષણની ક્રિયાવિધિ થાય. આપણે જઠરની અંદર કોનું શોષણ થાય, નાના આંતરડાની અંદર, મોટા આંતરડાનું કોનું શોષણ થાય આવતીકાલે ભણશું. પરંતુ મુખ્યત્વે પાચનની પ્રક્રિયા પક્વાશયની અંદર થાય. તે મધ્યાંતર શેષાંતરની અંદર શું થાય તો કે શોષણની પ્રક્રિયા થાય છે. હવે એ બધું શોષાઈ ગયું. હવે વધેલો ભાગ બધો ક્યાં છે તો કે મોટા આંતરડાની અંદર છે. મોટા આંતરડાની અંદર શું થાય તો કે જે ભાગ આવ્યો છે એમાંથી પાણીનું શોષણ થતું જાય એટલે અંદર જે ભાગ હોય ઘટ બનતો જાય. હવે એ ભાગ છે એને શું તરીકે ઓળખવામાં આવે તો કે એને મળ તરીકે ઓળખવામાં અથવા તો ફિશર મેટર તરીકે અથવા તો સ્ટૂલ તરીકે ઓળખવામાં આવે છે. ને આ વધેલું જે બીજું બધો ભાગ છે એ શોષણ કઈ જગ્યાએ કયા ભાગનું થાય છે એ હવે આપણે આવતીકાલે ભણવાના છે. તો પાચનની જે બધી ક્રિયાવિધિ જે ઉત્સેચકોની બધી જેમાં બધાને અઘરું પડે છે આપણે પૂરું કર્યું છે. હવે કેટલું આપણે ભણી ગયા એ જોઈએ. અહીંથી આપણે શરૂઆત કરી હતી ત્યાંથી લઈને અહીંયા સુધી આપણે પૂરું કર્યું છે. અને ઉપર કોઈને કઈ ડાઉટ હોય તો પણ મને પૂછજો. 2 pH ની વેલ્યુ આપેલી છે તો કે મૂગવાની અંદર કેટલી pH કાર્ય થાય તો કે 6.8 pH થાય. એટલે કે ટેટ્રસ pH ની આજુબાજુ છે. જઠરની અંદર pH કેટલી હોય? આપણે એસિડિક pH કીધી હતી ને તો એ જઠરની pH કેટલી હોય તો કે 1.8 pH હોય. 1.8 એટલે ખૂબ જ એસિડિક છે. મને એ વાત કહો 3 pH વાળું એસિડિક હોય કે 1 pH વાળું એસિડિક હોય? વધારે 2 એસિડિક જ છે પણ વધારે કોણ હોય? 1 pH વાળું છે એ વધારે હોય. એટલે આપણા જઠરની અંદર આપણે જે હાઇડ્રોક્લોરિક એસિડ જોવા મળે છે ખૂબ જ એસિડિક હોય છે.
સર આ બેમાં છે ને અમને ડિફરન્ટ થાય તો કે એક વસ્તુ યાદ રાખો, બેની અંદર 0.8 આવે છે, અહીંયા 6.8 છે ને ઓલામાં ક્યાં છે 1.8 છે. સમજણ પડી? હો. ચાલો, સ્વાદ ઉપીનની અંદર કેવું, આપણે નાના આંતરડાની અંદર છે આપણને કેવી પીએચ જોતી હતી ભાઈ, એસિડિક કે બેઝિક? બેઝિક. તો અહીં જો બેઝિક આપી છે 1.8. ક્લિયર? હો. તો 7.8 ક્યાં છે તો કે નાના આંતરડાની અંદર. તો આવી રીતે યાદ રાખો ને, 6.8 1.8 6 ને 1 ને 1 વખત સરવાળો કરો તો કેટલું થાય 7.8. યાદ રહી જાય? હો. ચાલો આપણે આ ડાયપેપ્ટિડાઇઝ બનાવી દીધું, ડાયપેપ્ટાઇડ બનાવ્યું, ડાયસેક્રાઇડ બનાવ્યું, મોનોગ્લિસરાઇડ બનાવ્યું, ન્યુક્લિકોસાઇડ પણ બનાવ્યું હતું. પછી એમિનો એસિડ એ બનાવ્યા હતા, ગ્લુકોઝ 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 ગેલેક્ટોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એ બનાવી દીધું, ચરકા અને બેઝિસ પણ બનાવ્યા, અને ફેટી એસિડ અને ગ્લિસરોલ પણ બનાવી નાખ્યા છે. તો કાલે અહીંયા સુધી રીડિંગ કરીને આવજો. કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો મને કાલે પૂછી શકે છે. પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસમાં શું ડિફરન્સ છે? તો બંને છે અલગ અલગ પ્રકારના જે લંબાઈના આધારે છે એ એમિનો એસિડના ભાગ જ છે. એટલે કે આમ કેમ ડાયપેપ્ટાઇડ કયો તો શું કહેવાય? તો કે ડાયપેપ્ટાઇડ એટલે કે એક એમિનો એસિડ ને બીજા એમિનો એસિડ જોડાઈને જે બને એને ડાયપેપ્ટાઇડ કહેવાય. એ અમુક ફિક્સ માત્રાની અંદર નથી લખ્યું, અમુક માત્રાની અંદર જે એમિનો એસિડ જે જોડાયેલા હોય અમુકને શું કહેવાય પ્રોટીઓસિસ કહેવાય, અમુકને શું કહેવાય પેપ્ટોન્સ તરીકે ઓળખવામાં આવે.